નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ મથકની ખૂબ મોટી સફળતા કે જેમાં સ્ટાફની બાતમી આધારે સિહોર પંથકના સર અને સખવદર ગામની સીમની એક વાડીમાંથી બે ભાઈઓ દ્વારા પોતાના 3 વીઘા ખેતરમાં વાવેતર કરેલા 1100 કિલો અફીણ, 20 કિલો ગાંજો અને પોષ ડોડાના લીલા વાવેતરનો મસમોટો જથ્થો ઝડપી લઈ એનડીપીએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી બંને ભાઈઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। નશામુક્ત ભારત અભિયાન હેઠળ લોકો કોઈ પણ નશાથી દૂર રહે તે જરૂરી છે, ત્યારે અનેક લોકો જલ્દી આર્થિક સદ્ધર થવા ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાઈને યુવાધનને બરબાદ કરતા હોય છે। ત્યારે સિહોર પોલીસને મળેલી ખૂબ મોટી સફળતા, જેમાં સ્ટાફને મળેલી બાતમી કે જેમાં સિહોર પંથકના સર અને સખવદર ગામની સીમની એક વાડીમાં ખૂબ મોટા પ્રમાણમાં અફીણ, ગાંજો અને પોષ ડોડાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની બાતમી મળી હતી, જે આધારે ખાનગી રાહે તપાસ બાદ ગઈકાલે વહેલી સવારે 6 વાગ્યાથી ખેતરમાં રેડ કરી હતી અને આ રેડ 18 કલાક સુધી ચાલી હતી, જેમાં 1100 કિલો અફીણનું વાવેતર, 20 કિલો ગાંજો અને પોષ ડોડાનું વાવેતર મળી કુલ 11 કરોડથી વધુ કિંમતના માલ સાથે બંને ભાઈઓ ઘનશ્યામ અને સંજય ચૌહાણને ઝડપી પાડી એનડીપીએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં આ વ્યક્તિઓ દ્વારા અગાઉ પણ પોતાની વાડીમાં આ મુજબનું વાવેતર કર્યું હતું કે કેમ, કોના કહેવાથી અને કોના માટે વાવેતર કર્યું હતું, તેમજ વેચાણ કર્યું છે કે કેમ, તેમજ અન્ય કોઈ લોકો પણ સામેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર વિજય બારૈયા, મહુવા। કાલે સિહોર પોલીસ સ્ટેશનના સરગામના જે વાડી વિસ્તાર છે આમાં લોકલ પોલીસ સ્ટેશન એટલે સિહોર પીઆઈ અને એના સ્ટાફ દ્વારા, જેમાં ખાસ કામગીરી હતી ઘનશ્યામ હુંબલની, આ લોકો દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં 2 આરોપી એટલે ઘનશ્યામ અને સંજય ચૌહાણ, આ લોકોની પોતાની જે મિલકત હતી, ખેતર હતા, આમાં 3 વીઘાની જમીન ઉપર આ લોકો જે છે અફીણ અને ગાંજાના જે છે વાવેતર કરતા હતા। તો રેડ પછી જે છે ટોટલ અફીણના છોડ 1100 કેજી જેવા કબજા કરવામાં આવેલ, પછી ગાંજાના જે ટોટલ જે છે લગભગ 20 કેજી કબજા કરવામાં આવેલ અને એનડીપીએસના અલગ અલગ કલમો હેઠળ મુખ્યતઃ કલમ 8 BC 15 B અને અલગ અલગ કલમો હેઠળ જે છે ગુના દાખલ કરવામાં આવેલ અને બંને આરોપીને અટક કરી લીધેલ છે અને હાલ જે છે તપાસ અમારા એસઓજી PS સુનેસરાને આપી દીધી છે।